જય જોહાર, જય આદિવાસી। હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ફિલહાલ હું છું કચ્છની અંદર શું કામ કરું છું એ તમને દેખાડવાનો છું કે હું કચ્છની અંદર છું ને કચ્છની અંદર ભાગમાં આપણે રાખીએ તો શું કામ કરવું પડે। તો પહેલા તો વાત કે હવે હું આંબામાં કામ કરવાનો છું આજે। તો દાંતેડું ને ટોપી આપણે લઈને આવી ગયા છે આંબામાં। તો ઓલી બાજુ આપણે સાફ કટિંગ કરીએ, એ બાજુ જઈને તો કટિંગ થઈ ગયા છે। આ કટિંગ થઈ ગયા છે બધા ને આ બાજુના બાકી છે, તો આ બાજુના આપણે હવે કટિંગ કરીએ। આ બાજુના થઈ ગયા છે, તો હવે હું આજના દિવસમાં કેટલા કટિંગ કરું છું એ તમને દેખાડીશ, બ્લોગમાં બને રહેજો। તો દોસ્તો આ આંબાની અંદર અમે કટિંગ કરતા હતા ને એક જગ્યા ઉપર ગડર દેખાણો, કીડો દેખાણો કે આંબાની અંદર કે આંબાનું ઝાડ ફૂંકવી નાખે એને કાઢવું પડે। જો તમને બતાવું, જો આવી રહ્યું દેખાય નહીં। તો દોસ્તો કીડો તો આપણે કાઢી નાખ્યો છે, હવે આ કટિંગ કરી નાખીએ। જો આવી રહી કટિંગ કરી નાખીએ। આજ તો તડકો તપ્યો છે એટલે મજા આવે છે। તો દોસ્તો હવે જમી લઈએ છીએ, 1 વાગી ગયો છે ને જમવા માટે જઈએ। પાછા 2:30 વાગી ગયા છે, આંબાની કટિંગ કરીએ છીએ ને આજ તો તડકો જો ચોમાસું તો લાગતું પણ નથી આવતું, વરસાદ પણ નથી આવતો। બલાડો આવ્યો, બલાડો। તો દોસ્તો હવે આજે તો રાત થઈ ગઈ છે કેમ કે વિડીયો નથી ચાલુ કર્યો, આપણે વ્લોગ નથી ચાલુ કર્યો। જમી પણ લીધું, કામ પણ આપણું પૂરું કરી લીધું। કાલ તમને બતાવીશ સવારમાં, પછી વ્લોગ પૂરો કરીશું કેટલું કામ કરીશું, વ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો આજે છે બીજો વ્લોગ અને આજે આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ આંબાની અંદરથી। આંબા કટિંગ થઈ ગયા છે આપણા, જો આ ખેતર થઈ ગયું છે આખું આપણું કટિંગ, આખું સાફ થઈ ગયું છે, નીચેથી સાવ કટિંગ થઈ ગયા છે। કેવો છેટેથી રોપો લાગે છે, જોરદાર આ રોપો જો હાઈફાઈ થઈ ગયું છે આ ખેતર આખું આપણું કટિંગ। અને આજનો વ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો। બાય બાય, મળીએ છીએ બીજા વ્લોગમાં।